ગુજરાત રાજ્યમાં આવેલ શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે અજય માતાનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। આમાં નવચંડી યજ્ઞ, આનંદનો ગરબો, અંકુટ અને રાત્રે 1008 કમળ પૂજન, અપરાજિતા માતાનું પૂજન સામેલ હતું। મંદિરને રંગબેરંગી ફૂલો અને લાઇટોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું। અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા। તેઓ નવચંડી યજ્ઞમાં યજમાન તરીકે જોડાયા હતા। બપોરે મંદિરમાં અન્નકૂટ આરતી કરવામાં આવી હતી। પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન રામે રાવણ સામે વિજય મેળવવા માટે અજય માતાનું પૂજન 9 દિવસ સુધી કર્યું હતું। રામનવમીને દિવસે અજય માતાએ તેમને અજય બાણ આપ્યું હતું। ત્યારે આજે પણ અંબાજી ભાદરવી મહાકુંભ ખાતે આવતા સંઘો સૌ પ્રથમ અજય માતાના મંદિરે ધજા ચડાવે છે, ત્યારબાદ જ તેઓ અંબાજી મંદિર પર ધજા ચડાવે છે। આ પરંપરા આજે પણ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।